પુરુષોત્તમ માસની પવિત્ર વાર્તા। એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ અને તેની પત્ની રહેતા હતા। તેઓ બહુ ભક્તિ કરતા, પણ ઘરમાં હંમેશા તંગી રહેતી। એક દિવસ ગામમાં એક સંત આવ્યા। બ્રાહ્મણ દંપતીએ ખૂબ ભાવથી તેમની સેવા કરી। સંત પ્રસન્ન થઈને બોલ્યા, હવે પુરુષોત્તમ માસ આવી રહ્યો છે। આ મહિનો ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ પ્રિય છે। જો તમે આ માસમાં સ્નાન, દાન, પાઠ અને ઉપવાસ કરશો તો તમારા બધા દુઃખ દૂર થશે। બીજા દિવસથી બ્રાહ્મણ અને તેની પત્નીએ વહેલી સવારે ઉઠીને નદીમાં સ્નાન કરવું શરૂ કર્યું। તેઓ રોજ ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેતા, દીવો કરતા અને ગરીબોને દાન આપતા। ગામના લોકો તેમનો મજાક ઉડાવતા, આટલી ભક્તિથી શું મળશે? પણ બ્રાહ્મણ દંપતી વિશ્વાસ રાખીને ભક્તિ કરતા રહ્યા। એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ વૃદ્ધ બ્રાહ્મણના વેશમાં તેમના ઘરે આવ્યા। ઘરમાં ખાવા માટે માત્ર થોડું જ અનાજ હતું, છતાં દંપતીએ પ્રેમથી ભોજન કરાવ્યું। ભગવાન ખૂબ પ્રસન્ન થયા અને પોતાનું દિવ્ય સ્વરૂપ બતાવ્યું। દંપતીના આંખોમાં આનંદના આંસુ આવી ગયા। ભગવાન બોલ્યા, જે મનુષ્ય પુરુષોત્તમ માસમાં સાચા હૃદયથી મારી ભક્તિ કરે છે, તેના જીવનના બધા દુઃખ દૂર થાય છે। આ પછી બ્રાહ્મણના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી ગઈ। ગામના લોકો પણ ભગવાનની ભક્તિ કરવા લાગ્યા। શીખ: પુરુષોત્તમ માસમાં કરેલી ભક્તિ, દાન અને સારા કાર્યનું ફળ અનેક ગણું મળે છે। ભગવાન હંમેશા સાચા ભક્ત પર કૃપા કરે છે। જય શ્રી કૃષ્ણ।